વડોદરામાં પણ એસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। જ્યાં વડોદરાની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું। વડોદરામાં ધ્વજવંદન। વડોદરામાં હર્ષ સંઘવીનું સ્વાતંત્ર્ય પર્વે સંબોધન। આપણો દેશ સૌથી અનોખો છે, 2047ના વિકસિત ભારતનું લક્ષ્ય આપ્યું છે। આ સંકલ્પ માટે આપણી પાસે હજુ પણ 20 વર્ષ છે કે આ ટાર્ગેટ પૂરા કરવા તે આપણે નક્કી કરવાનું છે। આવી વાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કરી। ગુજરાત અંગ્રેજો સામેની લડાઈમાં અગ્રેસર હતું। ગુજરાતે અનેક વીર સપૂતોને જન્મ આપ્યો છે। શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં સશસ્ત્ર ક્રાંતિ કરી તો ગાંધીજી અને સરદાર પટેલનું નામ સુવર્ણ અક્ષરે લખાયું। અનેક નામી અનામી સપૂતોએ બલિદાન આપ્યું છે। સરદાર પટેલે રજવાડાઓને 18 મહિનામાં એક કર્યા। ઇટલીના 9 પ્રાંતોને એક થતા 23 વર્ષ લાગ્યા હતા। ત્યારે સરદારે ભારતને એક કરવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી। આવી વાત પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કરી। ટેકનોસેવી યુવાનો ગૂગલ પર સર્ચ કરજો। એકીકરણ ન થયું હોત તો કાશ્મીર જવા પણ વિઝા લેવા પડત। રામ મંદિર જવા પણ પાસપોર્ટની જરૂર પડત। આવી વાત એસીમાં સ્વાતંત્ર્ય પર્વની નિમિત્તે વડોદરા ખાતેથી રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ એ સંબોધનમાં કરી હતી। ત્યારે આવો આપણે સાંભળીએ એસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં વડોદરા ખાતેથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું વાત કરી। વડોદરાની આ ઐતિહાસિક અને સંસ્કારી ધરતી પરથી સૌને આઝાદીના મહાપર્વની હાર્દિક શુભકામનાઓ। જે ભારત દેશ સૌથી અનેરો છે, આ આપણો દેશ સૌથી અનોખો છે। તેવા આપણા દેશની આઝાદીના 80મો સ્વાતંત્ર્ય પર્વ આજે આપણે સૌ સાથે મળીને ઉજવી રહ્યા છે। આ વર્ષનો સ્વાતંત્ર્ય દિવસ આપણા સૌ માટે ખૂબ વિશેષ છે। આપણા દેશની આઝાદીને 100 વર્ષ પૂર્ણ થવામાં હવે માત્ર 20 જ વર્ષ બાકી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 5 વર્ષ પહેલા વિકસિત ભારત 2047નું લક્ષ્ય એ દેશવાસીઓને આપ્યું હતું। આ ભવ્ય લક્ષ્યને પાર પાડવા આપણી પાસે હવે માત્ર 20 જ વર્ષ બાકી છે। ત્યારે આપણે આ આવનારા 20 વર્ષ એ આપણા સૌ માટે અમૃત કાળની સાથે સાથે આપણો કર્તવ્ય કાળ પણ છે। આ મા ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવાનું સપનું આપણે સૌએ સાથે મળીને પૂરું કરવાનું છે। આ માટે આપણે સૌએ સાથે મળીને પાછલા 5 વર્ષમાં આપણે સ્વમૂલ્યાંકનના માધ્યમથી નક્કી કરવું પડશે કે આપણે આ દિશામાં શું હાસિલ કરી શક્યા, અને સાથે સાથે આપણે નક્કી કરવાનું છે કે આપણે કયા નવા ટાર્ગેટ હાસિલ કરવાના છે। માટે 80મો સ્વાતંત્ર્ય દિવસ એ માત્ર ઉજવણી નથી, આ પર્વ આગામી 20 વર્ષના આયોજન માટે આપણા સૌ માટે એક મહાન પ્રેરણા છે। ગુજરાત અને ગુજરાતના નાગરિકો એક સાથે મળીને ઐતિહાસિક સ્પીડથી આ દિશામાં આગળ વધી રહ્યા છે। આજે જ્યારે આપણે સંસ્કારી નગરી વડોદરામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ગુજરાતની આ ભવ્ય વિકાસ યાત્રાની મારે વાત કરવી છે। આપના ગૌરવવંતા ઐતિહાસિક વારસાથી લઈને સ્થાનિક ક્રાંતિની આજે વાત કરવી છે।
વિકાસ ક્રાંતિમાં અગ્રેસર ગુજરાત એ અંગ્રેજો સામેની આઝાદીની લડાઈમાં પણ સૌથી અગ્રેસર હતું. આપણી આ માટીએ અનેક સપૂતો અને વીરાંગનાઓને જન્મ આપ્યો છે. તેમને લંડનમાં સશસ્ત્ર ક્રાંતિવીર કચ્છના શ્યામજી કૃષ્ણ વર્માની આજે યાદ આવે છે. તેમણે લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી. સૌરાષ્ટ્રના સરદારસિંહ રાણાએ ક્રાંતિકારીઓની શસ્ત્ર અને આર્થિક મદદ કરી. નવસારીના મેડમ ભીખાઈજી કામાને આપણે ક્યારેય ભૂલી ના શકીએ. તેમને જર્મનીમાં સૌ પ્રથમ વખત ભારતનો રાષ્ટ્રધ્વજ એ દુનિયામાં ફરકાવ્યો એવા મેડમ ભીખાઈજી કામાને આજે આપ સૌ વતી હું નમન કરું છું. યુવાનોને બલિદાનમાં શહીદ વિનોદ કિનારીવાલાનું નામ આજે પણ અમર છે. આમ ક્રાંતિનો માર્ગ હોય, સત્યાગ્રહનો હોય કે પછી બંધારણનું ઘડતર હોય, ગુજરાતના આ તમામ નામી અનામી સપૂતોએ ભારત માતા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું છે. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઇતિહાસમાં ગુજરાતના બે મહાન સપૂતોનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આ બે વિરલ સપૂતો એટલે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ. આ બંને આઝાદીની લડાઈમાં વિઝનરી આગેવાનો હતા. તેમને આઝાદીની લડાઈને એક નવી અને ચોક્કસ દિશા આપી હતી. ગાંધીજીએ આઝાદીની લડાઈમાં સામાન્ય માણસની લડાઈ બનાવી. સરદાર વલ્લભભાઈ પટેલ પાસે આઝાદીનું વ્યવહારિક અને સંગઠનાત્મક વિઝન હતું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.